વિશ્વ રાજકારણમાં વધતા તણાવની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે। મિડલ ઇસ્ટમાં ઊભી થયેલી અશાંતિ પરિસ્થિતિએ વૈશ્વિક બજારોને હચમચાવી દીધો છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવના કારણે વિશ્વભરના રોકાણકારોમાં અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ ઊભું થયું છે। વિશ્લેષકોના જણાવ્યા અનુસાર જો જીઓપોલિટિકલ તણાવ યથાવત રહેશે તો મોંઘવારીમાં વધારો, ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી અને કંપનીઓના નફામાં ઘટાડો જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે આજે 2 માર્ચના રોજ ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે। બીએસઈ સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે આશરે 80,200ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 50માં પણ અંદાજે 300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને તે 24,850ની આસપાસ છે। બજારમાં કુલ 1.30થી 1.35% સુધીની ગિરાવટ નોંધાઈ છે, જે રોકાણકારોમાં ફેલાતા અનિશ્ચિતતા અને ભયનું પ્રતિબિંબ છે। જીઓપોલિટિકલ તણાવ વધતા રોકાણકારો સાવચેત બની ગયા છે। યુદ્ધ જેવી સ્થિતિમાં મોંઘવારી વધવાનો ખતરો છે, કાચા માલના ભાવ વધી શકે છે અને કંપનીઓના નફામાં ઘટાડો થવાની શક્યતા ઊભી થાય છે। આવી પરિસ્થિતિમાં રોકાણકારો જોખમી શેરોમાંથી નાણાં કાઢીને સુરક્ષિત વિકલ્પો તરફ વળે, જેમ કે સોનું અને ચાંદી, જેના કારણે શેર બજારમાં વધુ દબાણ સર્જાય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં ભારે ઉછાળો નોંધાયો છે। ક્રૂડ ઓઇલ લગભગ 10% વધીને $79 પ્રતિ બેરલ પહોંચી ગયું છે। વિશ્લેષકોનું માનવું છે કે જો મિડલ ઇસ્ટમાં તણાવ વધુ વધશે તો તેલની કિંમતો $120 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે। ક્રૂડ ઓઇલના વધતા ભાવોની સીધી અસર એનર્જી, ઓટો અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર પડી રહી છે। ગુજરાત જેવા ઉદ્યોગ પ્રધાન રાજ્ય માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે। સુરતનો હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટાભાગે વિદેશી બજારો પર નિર્ભર છે। જો વૈશ્વિક માંગમાં ઘટાડો આવશે તો ઓર્ડરમાં પણ ઘટાડો થઈ શકે છે। તે સિવાય મુન્દ્રા બંદર અને કંડલા બંદર પરથી થતી આયાત નિકાસ પ્રવૃત્તિઓ પર પણ ખાસ અસર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ક્રૂડ ઓઇલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થશે, જેનો સીધો પ્રભાવ નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોના દૈનિક ખર્ચ પર પડશે। હાલ સમગ્ર વિશ્વની નજર મિડલ ઇસ્ટની પરિસ્થિતિ પર છે। જો તણાવ ઓછો થશે તો બજારોમાં સ્થિતિ યથાવત જોવા મળશે, પરંતુ જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો શેર બજારમાં અસ્થિરતા ચાલુ થઈ શકે છે। ફિલહાલ રોકાણકારો સાવચેતીપૂર્વક પગલાં લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।